નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતમાં અનેક સ્થાનો પર તાપમાનનો પારો ઊંચે જતા હવામાનમાં ફેરફાર આવ્યો છે। ઉનાળાનો ધૂમધકતો તાપ વરસી રહ્યો છે। લોકો આ ધૂમધકતા તાપમાં પરેશાન થઈ રહ્યા છે। તેવામાં હજુ આગામી એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગ અનુસાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે આગામી દિવસોમાં હીટવેવની સંભાવનાને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને લોકોને સાવચેતી જાળવવા જણાવ્યું છે। કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગરમીમાં વધારો થતા તમામ રાજ્યોને સાવચેતી બરતવા કહ્યું છે। રાજ્યોને તમામ જિલ્લા અને શહેરના આરોગ્ય વિભાગોમાં હીટવોર્ડ વધારવાના નિર્દેશ પણ આપ્યા છે। આરોગ્ય વિભાગોએ ગરમી સંબંધિત બીમારીઓ, તેમના વહેલા નિદાન અને વ્યવસ્થાપન અંગે તબીબી અધિકારીઓ, આરોગ્ય કાર્યકરો અને પાયાના કામદારોને સંવેદનશીલ બનાવવા અને ક્ષમતા નિર્માણ કરવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોના આરોગ્ય વિભાગમાં ગરમીમાં પ્રાથમિક આવશ્યકતા પૂરી પાડવા, ORS, બરફના પેક, ઠંડક પૂરી પાડવા માટે જરૂરી દવાઓ સહિતના અન્ય જરૂરી સાધનો પૂરતી માત્રામાં ઉપલબ્ધતા વધારવાના પણ આદેશ જારી કર્યા છે। કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ રાજ્યોના આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે શું કરવું? તો કેન્દ્રીય આરોગ્ય વિભાગ અનુસાર ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે લોકોએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, તેમજ શક્ય બને ત્યાં સુધી બાળકો, બીમાર દર્દી તેમજ વૃદ્ધોએ તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। મુસાફરી દરમિયાન લોકોએ હંમેશા પોતાની સાથે ORS સોલ્યુશન રાખવું જોઈએ। હીટ વેવ દરમિયાન ચક્કર આવવા, બેભાન થવું, ઉલટી થવી, માથામાં કે પેટમાં દુખાવા થવું જેવા લક્ષણો વારંવાર જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ।